તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે। આ વાસ્તુશાસ્ત્રના 10 નિયમ। નંબર 1, ભોજન ક્યારે પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ। નંબર 2, જ્યારે પણ ઘરે રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી ગાયને આપો, બીજી રોટલી કૂતરાને આપો અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। નંબર 3, દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓને જોવો, જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો, કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે। નંબર 4, મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ। મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। નંબર 5, ઘઉંમાં નાગ કેસરના 2 દાણા અથવા તો તુલસીના 11 પાન નાખીને દળાવવું જોઈએ। આ શુભ માનવામાં આવે છે। તેનાથી ઘર ધન અને ધાન્ય એટલે કે અનાજથી ભરેલું રહે છે। નંબર 6, ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। નંબર 7, ઘરમાં 3 દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ, જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે। નંબર 8, શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિવિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। નંબર 9, ઘરની દિવાલો, છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો। જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો। ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે। નંબર 10, બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે। જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો। વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।